નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ટેકનિકલ એનાલિસિસ વિશે ઇન ડેપ્થમાં શીખવા જઈ રહ્યા છીએ. આજનો આપણો આ વિડીયો ફર્સ્ટ પ્રેક્ટિકલ વિડીયો રહેશે, એટલે કે હું તમને લાઈવ માર્કેટની અંદર લાઈવ ચાર્ટ રીડ કરતા શીખવાડીશ કે કેવી રીતે કોઈ પણ કોઈનનો ચાર્ટ હોય એને કેવી રીતે આપણે ક્રિપ્ટો માર્કેટની અંદર રીડ કરવાનો છે, કઈ જગ્યાએ એન્ટ્રી હોવી જોઈએ અને કઈ રીતે તમારે બધી જ વસ્તુ મેનેજ કરવાની છે. એની સાથે સાથે તમે અમારી સાથે જોડાયેલા છો માટે આજનો આ વિડીયોની અંદર તમને બોનસ પણ મળવાનું છે કે પર્સનલી હું પાછલા 5 વર્ષથી જે સેટઅપનો યુઝ કરું છું એ સેટઅપને સ્ટ્રેટેજી તમારી સાથે ફ્રી ઓફ કોસ્ટમાં આ વિડીયોમાં શેર કરીશ. જે સેટઅપના લોકો રૂપિયા ચાર્જ કરે છે એ જ વસ્તુ ફ્રીમાં તમને આ વિડીયોમાં શીખવા મળવાની છે. તો નોટ ને પેન રેડી રાખજો ને જે પણ તમને વસ્તુ કહું ને એ લખતા રહેજો. જો લખેલું હશે તો તમને રિમાઇન્ડ થશે. તો લાઈવ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જશું, ટેકનિકલ એનાલિસિસ શીખીશું. આમ જોવા જઈએ ને તો લોકોએ બહુ જ વધારે કોમ્પ્લિકેટેડ કર્યું છે, પણ અત્યાર સુધી તમે મારા બધા જ વિડીયો જોયા હશે ને તો તમને ખ્યાલ હશે કે અઘરામાં અઘરી વસ્તુ હું તમને સિમ્પલમાં સિમ્પલ રીતે શીખવાડવા માંગુ છું, જેનાથી યાર હરેક ગુજરાતી, હરેક આપણો ઇન્ડિયન સારી રીતે આ માર્કેટને સમજી શકે. તો ચલો મિત્રો, હવે આપણે જઈએ આપણી કોમ્પ્યુટરની સ્ક્રીનને ડિટેલ્સમાં જાણી લઈએ કે ટેકનિકલ એનાલિસિસ શું છે, ચાર્ટ કેવી રીતે રીડ કરો અને કઈ રીતે અહીંયા ટ્રેડિંગ કરવામાં આવે છે. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. તો ચલો આપણે જઈએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. ચલો મિત્રો, હવે આપણે આવી ગયા છે આપણી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. હવે તમને ડિટેલ્સમાં ટેકનિકલ એનાલિસિસ શું છે ને કઈ રીતે કરવાનું હોય છે એ સમજાવી દઉં. આગલા વિડીયોમાં જે પણ શીખ્યા હતા એ પણ યુઝ કરશું ને કંઈક નવું શીખવાડીશું ને પ્લસ બોનસમાં મારી પર્સનલ સ્ટ્રેટેજી છે જેનાથી હું ટ્રેડિંગ પાછલા 5 વર્ષથી કરું છું એ પણ તમને શીખવાડવાનું છું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં મારી સ્ક્રીન ઉપર CoinSwitch Pro એટલે આપણું જે CoinSwitch છે પ્લેટફોર્મ એ ઓપન કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો ચાર્ટ છે BTC નો કે બિટકોઇનનો ચાર્ટ ઓપન છે. અહીંયા જો રેગ્યુલર 24/7 અત્યારે કહું ને તો ટાઈમ થયો છે બપોરના 12:30 વાગ્યા છે જ્યારે હું વિડીયો રેકોર્ડ કરું છું, પણ આ 24 કલાક માર્કેટ ઓપન રહી છે. તો હવે વાત કરી લઈએ અત્યાર સુધી મેં જે શીખવાડ્યું. આપણે વાત કરીએ ઓર્ડર બુક વિશે. તો અહીંયા જો રેડ ગ્રીન દેખાય છે, ઇન્ડેપ્થ દેખાય છે, લાસ્ટ ટ્રેડ કયા થયા છે, ક્વોન્ટિટી શું છે, આ બધું દેખાય છે ને. સેમ આવી જ રીતે તમે જોઈ શકો છો, બરોબર. એના સિવાય આજે મેન આપણે ફોકસ કરવાનો છે ટેકનિકલ એનાલિસિસ વિશે. તો જે આ ચાર્ટ દેખાય છે ને, ચાર્ટમાં જે તમને આ રેડ ગ્રીન દેખાય છે એને કહેવામાં આવે છે કેન્ડલ સ્ટિક. જો અત્યારે માર્કેટની અંદર બાયર્સની સંખ્યા વધારે હશે ને કે બાયર્સનો દબદબો છે માર્કેટમાં, અહીંયાથી ઉપર માર્કેટના લઈ જાય છે. આપણે વાત કરી હતી ને ટેકર્સ ને મેકર્સ ને, એવી જ રીતે મેં તમને જે શીખવાડ્યું છે ને હવે બધું પ્રેક્ટિકલ થશે. જો આ જગ્યા ઉપર જોઈએ તો 12 ડિસેમ્બર 8:30 વાગે સેલરનો દબદબો હતો તો આટલી સ્ટ્રોંગ રેડ કલરની કેન્ડલ બની. આજે વાત કરીએ તો આજે બાયર્સનો દબદબો છે તો આજે જો મોર્નિંગથી જ સારી ગ્રીન કેન્ડલ બને છે. હવે આ બધું કેવી રીતે તમારે સમજવાનું, માઇન્ડમાં કેવી રીતે ઉતારવાનું એના વિશે ડિટેલ્સમાં વાત કરીએ. પણ બેઝિક જે સ્ક્રીન ઉપર દેખાય છે હું તમને ક્લિયર કરું કે અહીંયા BTC નો ચાર્ટ છે. હવે આપણે વાત કરીને કે CoinSwitch ઉપર અલગ કોઈન ઉપર તમે ટ્રેડ કરી શકો છો. તો અહીંયા સાઈડમાં જોશો ને ઇથેરિયમ, સોલાના, XRP, ફોક્સ, બીટ, અહીંયા અલગ પ્રકારના કોઈન જોવા મળશે. મેઇન આપણે BTC ઉપર જ ચર્ચા કરીશું. તો BTC ઉપર ક્લિક કર્યું પછી આપણે લેવરેજની ચર્ચા કરી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે BTC ઉપર તમને 100x નું લેવરેજ મળે છે, એટલે કે 100% લેવરેજ મળે છે, 100 ગણું લેવરેજ મળે છે. તો 100 ગણા લેવરેજ સાથે તમે નાનામાં નાના કેપિટલથી અહીંયા ટ્રેડ કરી શકો છો. તો ચલો હવે ટેકનિકલ એનાલિસિસ સ્ટાર્ટ કરીએ. તો આ જે ચાર્ટ છે ને એની પર ફોકસ કરજો. સૌથી પહેલા ચાર્ટની અંદર તમારે આ કેન્ડલ્સ જોવાની હોય છે ને એની પહેલા પણ તમારે અહીંયા ટાઈમ ફ્રેમ કે એક કેન્ડલ 1 મિનિટની જોવી છે, 5 મિનિટની, 15 મિનિટની, 30 મિનિટની, 1 કલાકની કઈ જોવી છે. તો અહીંયા અમુક પોઈન્ટ નોટ ડાઉન કરી લેજો કે અહીંયા 5 મિનિટ, 15 મિનિટ, 1 કલાક, 1 દિવસ ને 1 વીક ને 1 મંથ, આ જે 6 છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એની ઉપર આપણે ફોકસ કરવાનું છે. કઈ રીતે યુઝ કરવી આગળ વાત કરીશું. તો જો 6 ઉપર મેં સ્ટાર કર્યો ને તો અહીંયા આવી ગયો. હવે ઘડીએ પડે મારે આખું ખોલવાની જરૂર નથી, અહીંયા સ્ટાર કર્યો એટલે આવી ગયું. તો અહીંયા બતાવું, જો 5 ઉપર ક્લિક કરીશ તો 5 મિનિટની કેન્ડલ સ્ટાર્ટ થઈ જશે. 15 ઉપર ક્લિક કરીશ તો 15, 1 આવર ઉપર કરીશ તો 1 આવર, ડે, વીક ને મંથ. તો હવે આની અંદર છે ને મેઇન તમારે જોવાનું છે કેન્ડલ સ્ટિક, એટલે કે બાયર્સ વધારે સ્ટ્રોંગ છે કે સેલર્સ. હવે કેન્ડલ જેવી રીતે બને ને, જો આ ગ્રીન કેન્ડલ જો કેટલી સ્ટ્રોંગ છે તો લાગે બાયર સ્ટ્રોંગ છે. આ રેડ કેન્ડલ જો કેટલી સ્ટ્રોંગ છે તો સેલર સ્ટ્રોંગ છે. અને બાયર્સ ને સેલર જ્યાં સ્ટ્રોંગ થાય, વીક થાય ને ત્યાં બે વસ્તુ ક્રિએટ થાય. એક કહેવાય સપોર્ટ ને એક કહેવાય રેઝિસ્ટન્સ. આ બંને શું છે કે સપોર્ટ હોય ને ત્યાંથી બાયર્સ એડ થાય ને તો માર્કેટને ઉપર લઈ જાય, અને રેઝિસ્ટન્સ હોય ને ત્યાંથી સેલર સ્ટ્રોંગ થાય ને તો માર્કેટને નીચે લઈ જાય. આ બે વસ્તુ મગજમાં રાખો. આપણે લાઈવ માર્કેટમાં જોઈએ, બરોબર.
આને આપણે ટાઈમ ફ્રેમ કરીએ 15 મિનિટની, તો 15 મિનિટમાં સારી રીતે સમજાશે. અને બીજી એક વસ્તુ ક્લિયર કરે છે, આપણે જે આ ચાર્ટ જોઈએ છે ને એ ફ્યુચરનો ચાર્ટ જોઈએ છે. આપણે જે ટ્રેડિંગ કરીએ ને એ ફ્યુચર ટ્રેડિંગ, તો હંમેશા ફ્યુચરનો ચાર્ટ જોવાનો તમારે. હવે મેં શું કીધું, સપોર્ટ ઝોન ઉપર જો બાયર સ્ટ્રોંગ થાય છે તો માર્કેટને ઉપર લઈ જાય છે. સેમ એવી જ રીતે રેઝિસ્ટન્સ ઝોન ઉપર જો સેલર સ્ટ્રોંગ થાય છે તો માર્કેટને નીચે લાવશે. અને સેમ વસ્તુ પાછળથી ચાલતું આવશે. તો હું તમને બતાવું કે માર્કેટ અહીંયાથી સેલિંગમાં શું કરવા ગયું અને માર્કેટ અહીંયાથી બાઇંગમાં કેવી રીતે જાય છે એ તમને સિમ્પલ ખબર પડી જશે. જો આપણે રેન્ડમલી ગમે ત્યારનું જોશો ને તો જો હું તમને બતાવું કે અહીંયા તમને સિમ્પલ દેખાય છે. જો પાછળનો ચાર્ટ મેં અત્યારે તમારી સામે નથી જોયો, પણ તમને આ જગ્યા ઉપરથી એવું દેખાય છે કે અચાનક અહીંયાથી માર્કેટ ઉપર જતું હતું, પણ અહીંયાથી કેમ ડાયરેક્ટ નીચે આવી ગયું? તો પાછળ ત્યાં સેલર હોવા જોઈએ. તો ચલો આને છે ને આપણે માર્ક કરી લઈએ એટલે આપણને યાદ રહે. માર્કિંગ માટે અહીંયા તમે શું કહેવાય પ્રાઇસ રેન્જ સિલેક્ટ કરી શકો છો. આ પ્રાઇસ રેન્જ મેં સિલેક્ટ કરી કે અહીંયાથી આ માર્કેટ નીચે ગયું, તો હું પાછળ આ ભાવ જોઈશ ને, ભાવ કહું તો 85,800 સમથિંગ. પણ એક કામ કરીએ, આપણે સિમ્પલ કરીએ, આ ઝોનને જ લાંબુ કરતા જઈએ. પાછળ ક્યાંક અહીંયા સેલિંગ આવવું જોઈએ. આ સેલરનો ઝોન છે એટલે કે રેઝિસ્ટન્સ છે. તો આ વસ્તુને આપણે પાછળ લઈ જઈએ તો આપણને ખ્યાલ આવશે કે લાસ્ટ ટાઈમ સેલર અહીંયાથી સેલ કર્યું હશે, ત્યાં સેલર બેઠા હશે, ત્યાં રેઝિસ્ટન્સ છે, એટલે જ અહીંયાથી માર્કેટ નીચે જાય છે. તો ચલો તમારી સાથે સાથે હું પણ જોઉં. આને ખાલી કાંઈ જ નથી કરવાનું. શું કીધું ને મેં તમને કે અહીંયાથી આની પહેલા સેલિંગ આવ્યું હતું, એટલા માટે માર્કેટ ગમે તેટલું ઉપર હતું, અહીંયા ગયું ને તો અહીંયા સેલિંગ આવ્યું ને આવ્યું જ. આ 80% ટાઈમ થાય છે. ઘણીવાર શું થાય કે આ સેલર સ્ટ્રોંગ હોય તો આને પણ બ્રેક કરીને વધારે નીચે માર્કેટને લઈ જાય. એને શું કહેવાય કે સપોર્ટ બ્રેક થઈ ગયો કે રેઝિસ્ટન્સ બ્રેક થઈ ગયું. એ આપણે આગળ શીખીશું, પણ અત્યારે બેઝિક શીખીએ કે સપોર્ટ ને રેઝિસ્ટન્સ કેવી રીતે કામ કરે. તો જ્યાં સેલર બેઠા હોય ત્યાંથી માર્કેટ નીચે જાય એને કહેવાય રેઝિસ્ટન્સ. જ્યાં બાયર્સ બેઠા હોય ત્યાંથી માર્કેટ ઉપર જાય એને કહેવાય સપોર્ટ. જો અહીંયા હું તમને બતાવું કે અહીંયા જો બે વાર, એક વાર નહીં આપણે બે વાર જોઈએ. એક તો અહીંયાથી માર્કેટ બાઇંગમાં ગયું ને બીજું અહીંયાથી. કેમ? આ પરફેક્ટ જગ્યાએથી જ બાઇંગમાં ગયું. તો આપણે ફરીથી આ ડ્રો કરીશું. અહીંયા મેં ફરીથી પહેલા નાનું ડ્રો કર્યું, પછી મોટું. જો આની આસપાસ એકદમ એક્ઝેક્ટ નહીં મળે પણ થોડું ઘણું ઉપર નીચે આસપાસ. તો જો અહીંયાથી બાઇંગમાં ગયું હતું એટલે અહીંયાથી બાઇંગમાં ગયું, છતાં પણ તમે થોડુંક આને લાંબુ કરશો ને દેખાશે. જો આ ઝોન ઉપરથી બાઇંગમાં, ચલો હજી આપણને પરફેક્ટ નથી મળ્યું, બાઇંગમાં ગયું પણ આપણે વચ્ચે છીએ. પણ આગળ આવશો ને તો ખ્યાલ આવશે. જો આ આપણું પરફેક્ટ ઝોન, આને કહેવાય પરફેક્ટ સપોર્ટ. જો ખાલી મેં આ લાઈન ડ્રો કરી દીધી હોય પાછળના દિવસો જોઈને, અહીંયા આવીને બાઇંગમાં, અહીંયા આવીને બાઇંગમાં, તો અહીંયા હું ટ્રાય કરું બાઇંગમાં જશે, ગયું. અહીંયા હું ટ્રાય કરું બાઇંગમાં જશે, પણ અહીંયા સેલિંગ, તો અહીંયા આપણે લોસ લેવો પડે. અહીંયા ટ્રાય કરું તો પ્રોફિટ, અહીંયા ટ્રાય કરું તો આપણા ડાયરેક્શનમાં, અહીંયા ડાયરેક્શનમાં. અને એવું નહીં કે પાછળ, આગળ પણ હું આને લઈને જાઉં. જો સમવેર અરાઉન્ડ અહીંયા આવ્યું તો કેટલું સ્ટ્રોંગ બાઇંગમાં ગયું. બાઇંગમાં એટલે માર્કેટ ઉપર ગયું ટૂંકમાં. જો અહીંયાથી બાઇંગમાં ગયું, અહીંયાથી ઉપર ગયું માર્કેટ, અહીંયાથી થોડુંક ઉપર ગયું, અહીંયાથી જો કેટલું મોટું ઉપર ગયું. ને હજી હું તમને કહું છું લાઈવ માર્કેટમાં પણ જોઈએ. જો અત્યારે માર્કેટ ક્યાં છે, આપણે આને ખેંચી લઈએ. માર્કેટ ક્યાં છે? આપણા બાઇંગ ઝોન પાસે, બાયર્સ પાસે માર્કેટ છે. તો આને ઉપર જશે, પણ ક્યાં સુધી ઉપર જશે? તો એ જશે આ સેલર સુધી. આને કહેવાય સપોર્ટ ને રેઝિસ્ટન્સ. જો ક્યાં સુધી? એટલીસ્ટ આ માર્કેટ અહીંયાથી નીકળી જશે ને, મોટી ગ્રીન કેન્ડલ બનાવીને, તો અહીંયા સુધી જશે ને આને બ્રેક કરશે ને. જો આને બ્રેક કરી દીધું, બાયર સ્ટ્રોંગ છે, તો માર્કેટ ક્યાં સુધી જઈ શકે છે? નેક્સ્ટ રેઝિસ્ટન્સ સુધી. સમજ્યા? સિમ્પલ છે. જ્યાંથી માર્કેટ નીચે જવાનું સ્ટાર્ટ કરે એને કહેવાય રેઝિસ્ટન્સ, જ્યાંથી માર્કેટ ઉપર જવાનું સ્ટાર્ટ કરે એને કહેવાય સપોર્ટ. ને આ વસ્તુ લાઈવ તમે પણ પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ કરશો તો જ શીખશો. સેમ એવી જ રીતે તમે ગમે ત્યાં, જો આને બ્રેક કરશે તો ક્યાં જશે? અહીંયા સુધી. એને બ્રેક કરશે તો ક્યાં જશે? આગળ ક્યાં સેલર બેઠા છે, સેલરથી બાયર ને બાયરથી સેલર, સપોર્ટથી રેઝિસ્ટન્સ ને રેઝિસ્ટન્સથી સપોર્ટ માર્કેટ જાય. હવે એમ થાય કે તુષારભાઈ આને બ્રેક કરી દે તો અહીંયા સુધી આવ્યું. અહીંયા સુધી કેમ આવ્યું? કે લાસ્ટ ટાઈમ અહીંયા સુધી આવ્યું હતું, લાસ્ટ ટાઈમ અહીંયા સુધી સપોર્ટ હતો. જો એકદમ સિમ્પલ. હવે એમ થાય કે અહીંયા સુધી આવી ગયું તો અરે રે આટલું બધું માર્કેટ ક્રેશ, પણ મારા ભાઈ પહેલેથી ખબર હતી અહીંયા સુધી આવી શકે. હા, તો અહીંયાથી બાયર્સ એક્ટિવેટ થઈ ગયા લાસ્ટ. જો આ પણ નીચે ગયું હોત ને તો અહીંયા સુધી આવી શકત, કારણ કે અહીંયા સપોર્ટ છે. જો તમે જોશો ને તમને માર્કેટમાં રિપીટેશન જ જોવા મળશે. અહીંયા જો
અહીંયાથી બાઇંગ, અહીંયાથી બાઇંગ, અહીંયાથી બાઇંગ, તો પાછું અહીંયાથી બાઇંગ આવી શકે, પણ ના, સેલર સ્ટ્રોંગ હતા તો નીચે માર્કેટને લાવ્યો. અહીંયા સપોર્ટ બન્યો, અહીંયા સેલર સ્ટ્રોંગ હતા તો નીચે માર્કેટને લાવ્યો, તો અહીંયા સપોર્ટ બન્યો. સપોર્ટ ને રેઝિસ્ટન્સથી જ માર્કેટ ચાલે છે. આ 15 મિનિટમાં, સેમ 5 મિનિટમાં એવું થશે, 1 ડેમાં એવું થશે. તો આને કહેવાય સપોર્ટ, રેઝિસ્ટન્સ ને કેન્ડલસ્ટિક વિશે મેં શીખવાડી દીધું. હવે આ કેન્ડલસ્ટિકની અલગ અલગ પેટર્નો બને. જેવી રીતે આપણે બેઝિક જોઈએ, આમ તો જોવા જઈએ તો આખો ચાર્ટ હોય, એમાં તમારે ઘણું બધું ધ્યાનમાં રાખવું પડે. પણ પર્સનલી મારી વાત કરું ને તો બુકમાં લખેલી વસ્તુને હું ઓછી ફોલો કરું છું, પ્રેક્ટિકલ વસ્તુને વધારે. કે ચાર્ટને, માર્કેટને ફીલ કરવાની ટ્રાય કરો. જેમ કે અહીંયા જુઓ કે શું થયું, માર્કેટ લોઅર લો બનાવે ને માર્કેટ હાયર હાઈ બનાવે. અહીંયાથી જુઓ, પહેલા અહીંયાથી માર્કેટ પડ્યું, પછી નીચે આવ્યું, ઉપર લાવવાની ટ્રાય કરી, આને બ્રેક ન કરી શક્યું, એટલે આને કહેવાય લોઅર લો. જો નીચે જાય છે. એમ જ્યારે માર્કેટ ઉપર આ ડે કેન્ડલ છે, નાની કેન્ડલમાં 1 આવરની કેન્ડલ જોઈએ તો એમાં તમને થોડુંક વધારે દેખાશે. જો આપણા સપોર્ટ ને રેઝિસ્ટન્સ પ્રમાણે ચાલશે. જો અહીંયાથી આટલી મોટી કેન્ડલ બની તો હજી મોટી ન બને, અઘરું છે, કારણ કે અહીંયા બાયર્સ બેઠા છે, ઉપર લઈ જવાની ટ્રાય કરશે. ટ્રાય કરી પણ સેલર ચાર્જર સ્ટ્રોંગ હતા, તો થોડીક વાર બાયર્સે ફાઇટ કરી, પણ આખરે માર્કેટને નીચે જવું પડ્યું. એવી જ રીતે જો અહીંયા લોઅર લો બને છે. જો બીજું એક વસ્તુ તમને રિમાઇન્ડર કર દો, મેં તમને શું કીધું હતું કે આ માર્કેટની અંદર અમુક સેકન્ડમાં અમુક પોઈન્ટ પર મૂવ થઈ શકે છે. અહીંયા જો કેટલા પોઈન્ટનો મૂવ આવ્યો છે, કેટલો મોટો મૂવ છે. જો 2% નો મૂવ છે ખાલી 1 કલાકની કેન્ડલમાં છે ને. જો કે જોવા જઈએ ડાઉન સાઈડમાં ઓછું ટાઈમ ફ્રેમમાં જોશું તો આ અમુક મિનિટ કે અમુક સેકન્ડમાં આટલી મોટી કેન્ડલ બને, કારણ કે આ એક હાઈ વોલેટાઇલ માર્કેટ છે. તો સપોર્ટ ને રેઝિસ્ટન્સ સારી રીતે સમજી ગયા. હવે કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો, એના વિશે હું ડિટેલ્સમાં સમજાવીશ. હવે આપણી મેઇન વાત કે તમે આપણી આ ચેનલ સાથે જોડાયેલા છો તો મારી ફરજ બને છે કે કંઈક પ્રીમિયમ વસ્તુ જે લોકો પૈસા લઈને તમને શીખવાડે છે હું ફ્રીમાં શીખવાડું. તો આ સપોર્ટ ને રેઝિસ્ટન્સ અત્યારે હું ડિલીટ કરી નાખું છું. હવે 2 પ્રીમિયમ મારી 2 સ્ટ્રેટેજી આપવા જઈ રહ્યો છું. જે લોકો પૈસા લે છે ને એ ફ્રીમાં શીખવાડવા જઈ રહ્યો છું, તો નોટ ડાઉન કરજો. હવે આપણે અત્યારે જેમ કે 1 વાગ્યાની આસપાસનો ટાઈમ છે, હું માર્કેટમાં મને શું ખબર કે આજે બાઇંગ થશે કે સેલિંગ થશે, તો એની માટે એક વસ્તુ હું યુઝ કરું છું, એને કહેવામાં આવે છે ટોપ ડાઉન અપ્રોચ. લખીને લેજો, તમને કોઈ નહીં શીખવાડે ફ્રીમાં. ટોપ ડાઉન અપ્રોચ. તો સૌથી પહેલા માર્કેટમાં ચલો બાય કરી લઈએ, સેલ કરી લઈએ, એમને પહેલા વ્યૂ ક્લિયર કરો કે આજે બાઇંગના ટ્રેડ સારા બની શકે છે કે સેલિંગના. તો એની માટે આપણે કરવાની છે ટોપ ડાઉન અપ્રોચ. ટોપ ડાઉન અપ્રોચ શું છે હું તમને સમજાવું. સૌથી પહેલા તમારે જોવાની મંથલી કેન્ડલ, કે મંથમાં કોણ બાયર સ્ટ્રોંગ છે કે સેલર. તો જોવા મળે છે કે બિટકોઇનમાં ધીરે ધીરે બાઇંગ આવતું હતું, પણ ક્યાંક ને ક્યાંક જોવા મળીએ ને ઓક્ટોબરથી સેલિંગ સ્ટાર્ટ થયું છે, બરોબર. અને ક્યાંક ને ક્યાંક ઓક્ટોબર મહિનામાં ઓલ ટાઈમ હાઈ બિટકોઇન ગયું હતું, એટલે ત્યાંથી પ્રોફિટ બુકિંગ સ્ટાર્ટ થયું છે. તો જોયું ને તો અહીંયા ઓક્ટોબરમાં તો સેલિંગ આવ્યું, પણ નવેમ્બરમાં તો સ્ટ્રોંગ સેલિંગ આવ્યું, ને આ ડિસેમ્બરના 15 દિવસ ગયા, પણ હજી માર્કેટ ઇનડિસિઝન કેન્ડલમાં છે. એટલે કે ના તો બાયર સ્ટ્રોંગ છે ના તો સેલર સ્ટ્રોંગ છે. તો અહીંયા મને થોડું કન્ફ્યુઝન છે, સાલું આ ડિસેમ્બરમાં ખબર નથી પડતી કે બાયર્સ વધારે છે કે સેલર. તો હું શું કરું, વીકલી જોઉં. આને કહેવાય ટોપ ડાઉન અપ્રોચ. તમે મંથલી જોઈ પછી વીકલી. તો વીકલીમાં એમ લાગે છે કે હજી યાર કન્ફ્યુઝન છે કે માર્કેટ સાઇડવેઝ છે, કારણ કે ઓલરેડી લોકોએ અહીંયાથી પ્રોફિટ બુકિંગ કર્યું છે, સેલિંગ કર્યું છે, અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો સપોર્ટ થોડોક નીચે છે કે હજી માર્કેટ અહીંયા 70,000 સુધી આવી શકે છે. તો અત્યારે માર્કેટ કન્ફ્યુઝ છે કે ઉપર જાવ કે નીચે જાવ. તો એક વસ્તુ ખાલી મંથલી ને વીકલી કેન્ડલ જોઈને મારે ક્લિયર થયું. આ પ્રીમિયમ વસ્તુ છે, ધ્યાન રાખજો, લખીને રાખજો કે મંથલી ને વીકલી જોઈને તો એક વસ્તુ ક્લિયર થયું કે આ મંથની અંદર ક્યાંક ડિસેમ્બરમાં મને કોઈ મોટા ટ્રેડ નહીં મળે, કારણ કે ઓલરેડી લોકો કન્ફ્યુઝ છે કે બાઇંગ કરવું કે સેલિંગ. અહીંયા કેન્ડલો પણ નાની નાની બને છે ને, એક રેડ એક ગ્રીન બને છે, એટલે કે બંને ફાઇટ કરે છે. તો મોટા ટ્રેડ નહીં મળે. અત્યારે મારે સ્કેલ્પિંગ કરવું પડે. સ્કેલ્પિંગ શું કે નાની ટાઈમ ફ્રેમમાં મોટી ક્વોન્ટિટી સાથે તમે શું કરો કે નાના પોઈન્ટ કેપ્ચર કરીને તરત નીકળી જાઓ, એને કહેવાય સ્કેલ્પિંગ. હવે ટ્રેડિંગની અલગ અલગ સ્ટાઇલ હોય છે, એના વિશે ડિટેલ્સમાં જાણવા માટે કોમેન્ટ કરજો, તો એના વિશે હું માહિતી આપીશ. તો આપણે ટોપ ડાઉન અપ્રોચ વિશે ડિટેલ્સમાં જોઈએ કે મંથલી જોયું ખબર પડી ઇનડિસિઝન, વીકલીમાં થોડું ક્લિયર થયું કે બાયર્સ અને સેલર ફાઇટ કરે છે. તો મોટા ટ્રેડ નહીં મળે, પણ આપણે ડેઇલી કેન્ડલમાં જોઈએ કે રોજ ડેઇલી શું થાય છે. તો ડેઇલી ખ્યાલ આવ્યો કે પહેલા 3-4 દિવસથી સેલિંગમાં આવે છે, પણ આ સાલું અહીંયા સપોર્ટ ઝોન એવો સ્ટ્રોંગ છે ને કે આપણે સપોર્ટ ને રેઝિસ્ટન્સ શીખ્યા ને કે સપોર્ટ ઝોન સ્ટ્રોંગ છે ને કે અહીંયાથી બાઇંગ આવી શકે છે. આ સેમ એનાલિસિસ મેં મોર્નિંગમાં કર્યું હોત ને તો અહીંયા બાઇંગ માટે જાત ને, અહીંયા નહીં ને
તો મોર્નિંગમાંથી અત્યાર સુધી અરાઉન્ડ સારા એવા 1700 જેવા પોઈન્ટ મેં કેપ્ચર કરી લીધા હોત, બરોબર. તો એ વસ્તુ મને અહીંયા જોવા મળે છે. હવે આ ક્યાં સુધી જઈ શકે છે? તો જો બાયર સ્ટ્રોંગ હોય ને તો તુષારભાઈએ કીધું છે કે સેલરના ઝોન સુધી જઈ શકે છે. તો અહીંયાથી લઈને અહીંયા સુધી. તો જો પર્સન્ટેજમાં જોઈએ ને તો અહીંયાથી લઈને આઈ થિંક બીટીસીમાં 5-6 પોઈન્ટનું મોમેન્ટમ ડિસેમ્બરમાં આવી શકે છે. એ ક્લિયર થઈ ગયું. હવે આ થઈ ગયું કે અત્યારે મંથલી, વીકલી ને ડેઈલી. હવે આજે જ મારે ટ્રેડ કરવું છે તો શું કરું? હું આવું 1 આવર કેન્ડલમાં. હવે 1 આવરમાં જુઓ નાના સપોર્ટ ને રેઝિસ્ટન્સ ક્યાં છે? સપોર્ટ તો આપણે મોર્નિંગમાં આપણને ડેનો સપોર્ટ મળ્યો એ બેસ્ટ છે. હવે 1 આવરમાં જુઓ કે અહીંયાથી સેલિંગ થયું હતું તો અહીંયા સુધી માર્કેટ આવી શકે. તો અહીંયા સુધી માર્કેટ આવવું હોય માર્કેટને તો હજી અહીંયાથી મને મળી શકે છે. અત્યારે હું બાય કરું તો મળી શકે છે 1%, 0.5%ની આસપાસનું રિટર્ન. પણ હંમેશા મેં તમને બીજું શું શીખવાડ્યું? મેં તમને આગળ શીખવાડ્યું નહીં, તમને લાઈવ ટ્રેડિંગમાં બહુ જ મારા ભાઈ કામમાં આવશે. મેં શું શીખવાડ્યું કે રિસ્ક મેનેજમેન્ટ કરો. તો આપણું 1 રૂપિયાનું રિસ્ક હોય ને તો 2 થી 3 રૂપિયા કેવી રીતે બુક થાય એનું પ્લાનિંગ કરવાનું. હવે એક્ઝેક્ટ ક્યાં એન્ટ્રી લેવી એ ખ્યાલ નથી આવતું સર. મને ટોપ ડાઉન અપ્રોચથી ખબર પડી ગઈ કે અત્યારે મને થોડોક ટાઈમ માટે બાઇંગ કરી શકું છું જ્યાં સુધી આ રજિસ્ટન્સ સુધીનો આવે. પણ એન્ટ્રી ક્યાં કરું? જો હું અહીંયા એન્ટ્રી કરું ડાયરેક્ટ માર્કેટ સેલિંગમાં તો મને લોસ થઈ જાય. જો અહીંયા મેં એન્ટ્રી કરી હોય અને આવી રીતની કેન્ડલ બને તો પણ લોસ થઈ જાય. પરફેક્ટ એન્ટ્રી ક્યાં કરવી? તો પરફેક્ટ એન્ટ્રી કરવા માટે મારી એક EMAની સ્ટ્રેટેજી છે. EMA શું છે? ઇન્ડિકેટર. તો અહીંયા આપણે 2 ઇન્ડિકેટરનો યુઝ કરશું. તો ઇન્ડિકેટરમાં આવવાનું અને સૌથી પહેલો ઇન્ડિકેટર છે વોલ્યુમ. આ બેઝિક ઇન્ડિકેટર છે. વોલ્યુમ ઉપર ક્લિક કરવાનું. વોલ્યુમ મને શું કહેશે? આને થોડું ડાઉન કરી દો. વોલ્યુમ મને શું કહેશે કે માર્કેટમાં લોકો આ ટાઈમ ઉપર 1 વાગે ઇન્ટરેસ્ટેડ છે કે નહીં. મેં શું કીધું? સેશન તમને કીધા હતા ને કે 12:30 થી 2, સવાર 6 થી 8 આવે છે ને, બધું આ મર્જ થાય છે કે નહીં? હું તમને જે શીખવાડીશ ને કામમાં આવશે. તો અહીંયા જુઓ, અહીંયા વોલ્યુમ શું છે? મીડિયમ છે. અહીંયા સાવ લો હતું, અહીંયા હાઈ આવ્યું હતું. શું કામ? 4:30 વાગ્યા હતા એટલે વોલ્યુમ હાઈ આવ્યું હતું. એવી રીતે જો આ મોટી નીચે વોલ્યુમની કેન્ડલ બને ને એની આસપાસ આપણે ટ્રેડિંગ કરવાનું છે, બરોબર. તો અહીંયા વોલ્યુમ પહેલા લગાવવાનું. પહેલું ઇન્ડિકેટર વોલ્યુમ, કે અહીંયા માર્કેટમાં લોકો ઇન્ટરેસ્ટેડ હોય ને, પબ્લિક હોય ને ત્યારે જ આપણે ટ્રેડ કરવાનું. એની સાથે તમે સારું સેશન સિલેક્ટ કર્યો છે ને, જે મેં તમને 4 ઓપ્શન દીધા, તો પણ તમને સારું વોલ્યુમ મળી જશે. એના પછી મારી સ્ટ્રેટેજી જો તમે યુઝ કરવા માંગતા હોય તો તમારે અહીંયા લખવાનું EMA. શું લખવાનું? EMA. પછી ફર્સ્ટ ઓપ્શન આવશે મૂવિંગ એવરેજ એક્સપોનેન્શિયલ. એની ઉપર ક્લિક 2 વાર કરવાનું, કારણ કે 2 EMA યુઝ કરશું. આના સેટિંગમાં જવાનું. આ 9 હશે ત્યાં તમારે 8 કરવાનું ને આને ઓકે કરવાનું. બીજા સેટિંગમાં જવાનું, એ પણ 9 હશે ત્યાં તમારે કરવાનું 22. પહેલા 8, 22 અને આની આ સ્ટાઇલ આપણે વ્હાઇટ કરી નાખ્યો. ઓલો બ્લુ છે. એકવાર ન સમજાય તો 10 વાર વિડીયો જોજો. આ તમારે પરફેક્ટ એન્ટ્રી કેવી રીતે કરવી હું તમને શીખવાડું છું. અને આપણે શું નક્કી કર્યું કે ભાઈ બહુ મોટા ટ્રેડ નહીં મળે, સ્કેલ્પિંગ મળશે. તો સ્કેલ્પિંગ હંમેશા 5 મિનિટ ને 15 મિનિટમાં થાય. તો આપણે 15 મિનિટમાં સ્કેલ્પિંગ. જો આપણે જે 2 લાઈન લગાવીને EMA, એક આ બ્લુ ને આ વ્હાઇટ, એ 8 અને 22 EMA અમારી પર્સનલ બનાવેલી સ્ટ્રેટેજી છે. તમને YouTube ઉપર કે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર કે કોઈ પણ બુકમાં નહીં જોવા મળે. મારી પોતાની સ્ટ્રેટેજી છે. આ EMA લગાવીને તમારે શું ધ્યાન રાખવાનું કે આ EMA નો જે એંગલ હોય ને 30 ડિગ્રી કરતાં વધારે હોવો જોઈએ. આ તો 90 ડિગ્રી જેવો લાગે છે, એકદમ સ્ટ્રેટ. ચાહે ઉપર હોય કે નીચે, જો ઉપર હોય કે નીચે, આવી રીતે સાઈડ હોય ને, જો આવી રીતે હોય ને તો નોટ ઇન્ટરેસ્ટેડ. પણ એકદમ સ્ટ્રેટ હોય ને ત્યારે તમારે એક્ટિવ થવાનું કે ભાઈ અહીંયાથી હું એન્ટ્રી કરી શકું છું. આની અંદર તમારે શું જોવાનું કે EMA આમ નીચે હોય ને ત્યારે EMA થી ટચ કરીને એક સેલિંગમાં આવવું જોઈએ. સેમ EMA થી ઉપર હોય ને તો EMA થી ટચ કરીને ગ્રીન કેન્ડલ આવી જોઈએ. હવે હું તમને બતાવું. અહીંયા તમને ડબલ કન્ફર્મેશન મળશે. એક આપણો ડે સપોર્ટ મળ્યો પ્લસ EMA ઉપરની સાઈડ જાય છે પ્લસ અહીંયા EMA ને ટચ કરીને ગ્રીન કેન્ડલ બની. તો આ ગ્રીન કેન્ડલ જ્યારે ક્લોઝ કરે ને આ પણ ચાલે, પણ આ કન્ફ્યુઝન છે. પણ પરફેક્ટ EMA ને ટચ કરીને કેન્ડલ બનવી જોઈએ. એક વારમાં નહીં સમજાય, 10 વાર વિડીયો જોવો પડશે. EMA ને ટચ કરીને ગ્રીન કેન્ડલ બને તો ત્યાં હું મારી એન્ટ્રી કરીશ. ફોર એક્ઝામ્પલ અહીંયાથી હું લોંગ પોઝિશન બનાવું અને આનો સ્ટોપ લોસ હોય મારો EMA ની નીચે અથવા આ કેન્ડલની નીચે મારો સ્ટોપ લોસ ને મિનિમમ 1:2. 1 રૂપિયાના રિસ્ક સામે 2 રૂપિયાનો પ્રોફિટ. તો અહીંયા જો 1:2, આને થોડું કામ લઈ લો. અહીંયાથી જો 1:2 તો અહીંયા જ મને
જો અહીંયા 1:2 રિસ્ક ટુ રિવોર્ડ કે 1 રૂપિયાના રિસ્ક સામે 2 રૂપિયા, તો 2 રૂપિયા તો મને અડધી કલાકમાં જ મળી ગયા. પણ હું આને જો થોડુંક હોલ્ડ કરત અહીંયા સુધી તો આ મને દેત 1 રૂપિયાના રિસ્ક સામે 7 રૂપિયાનો પ્રોફિટ. શું કામ કે EMA મને કીધું છે કે માર્કેટ ઉપર જશે. ક્યાં સુધી તમે ક્લોઝ ન કરી શકો? જ્યાં સુધી EMA ની નીચે એક રેડ કેન્ડલ ક્લોઝ ન થાય. આ બંને EMA ની નીચે જો આવી રીતે એક રેડ કેન્ડલ ક્લોઝ ન થાય ત્યાં સુધી. અથવા તમે રિસ્ક ટુ રિવોર્ડ મેનેજ કરો કે 1 રૂપિયાનું રિસ્ક છે તો 2 રૂપિયા પ્રોફિટ કરો, 3 રૂપિયા કરો, તમારી જેટલી કેપેસિટી છે એ પ્રમાણે. તો આ EMA નો એક એવો સેટઅપ છે કે 8 અને 22 લગાવવાનું, ને જ્યારે EMA ને ટચ કરે ને એવું નહીં કે અહીંયા છૂટી ગયું. હવે શું? અહીંયા જોઈ લો, પાછી તમને અહીંયા એન્ટ્રી કરવા મળી. EMA થી અહીંયા કેન્ડલ બની, અહીંયાથી પણ તમે બાય કર્યો તો 1:1 મળત ને અત્યારે તમે ટ્રેડમાં હોત. ક્યારે નીકળવાનું? જ્યારે સ્ટોપ લોસ લઈ લે, ઓકે ચલો નીકળી ગયા. પણ જ્યાં સુધી સ્ટોપ લોસ ન લે ત્યાં સુધી તમે અંદર રહી શકો છો. જ્યાં સુધી પ્રોફિટ ન થાય ત્યાં સુધી અંદર રહી શકો છો. તો મેં તમને મારી પર્સનલ સ્ટ્રેટેજી શેર કરી, ટોપ ડાઉન અપ્રોચ શીખવાડ્યું, ઇન્ડિકેટર વિશે માહિતી આપી, અને વધારે કોમ્પ્લિકેટેડ નહીં કર્યું કે આ કેન્ડલસ્ટિક પેટર્ન શીખો કે આ. તમે ખાલી ચાર્ટને ફીલ કરો કે બાયર સ્ટ્રોંગ છે કે સેલર. જેવી રીતે અહીંયા જો બાયર સ્ટ્રોંગ હતા તો પ્રોફિટ થયો, અત્યારે બંને ફાઇટ કરે છે તો શું? નો પ્રોફિટ નો લોસ, ખાલી બેઠું રહેવાનું છે. તો આ અપ્રોચથી તમે ચાલશો ને તો 100% માર્કેટમાં સક્સેસ થવાના ચાન્સીસ તમારા વધી જશે. તો અહીંયા EMA થી એક ગ્રીન કલરની સ્ટ્રોંગ કેન્ડલ બને તો પાછી એન્ટ્રી કરો, પાછો નાનો પ્રોફિટ કરો. ક્યાં સુધી કરશો? અહીંયા રેઝિસ્ટન્સ સુધી. હવે ને એ બ્રેક કરે તો આગળ સુધી તમે જઈ શકો છો. તો આ 3-4 વસ્તુ તમે ટેકનિકલ એનાલિસિસમાં યુઝ કરશો તો તમારી માટે માર્કેટ ઇઝી થઈ જશે. તો આ વસ્તુને હંમેશા તમારા માઇન્ડમાં રાખો. એકવાર ન ખબર પડે તો 10 વાર વિડીયો જોજો, અને કોઈન સ્વિચના પ્લેટફોર્મ પર જ બધી વસ્તુ મેં તમને કરીને બતાવી છે, જેની માટે તમારી માટે આ વસ્તુ એકદમ ઇઝી બની રહી. તો મિત્રો, મને આશા છે કે આજનો વિડીયો થોડો લોંગ બન્યો, પણ ઇન ડિટેલ્સમાં મારો 5 વર્ષનો અનુભવ મેં તમને આપ્યો છે. તો આને યુઝ કરો અને ટ્રેડિંગ સારી રીતે કરી શકો છો. કોઈન સ્વિચ પ્લેટફોર્મ એક જેન્યુઇન પ્લેટફોર્મ છે, FIU રજિસ્ટર્ડ પ્લેટફોર્મ છે. એની અંદર તમે તમારા ક્રિપ્ટો માર્કેટની જર્ની સ્ટાર્ટ કરી શકો છો. હવે આજના વિડીયોમાં શું શીખવા મળ્યું કોમેન્ટ કરો, અને નેક્સ્ટ વિડીયોમાં શું શીખવા માંગો છો એ પણ તમારે કોમેન્ટ કરવાની રહેશે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.